નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અમેઝિંગ જામનગર ઓફિશિયલ। કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ચાંદીપુરા વાયરસને લઈને જીજી હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજાઈ। જામનગરમાં ચાંદીપુરા વાયરસને 2 શંકાસ્પદ દર્દીઓની સારવાર ચાલી રહી છે। કેબિનેટ મંત્રી શ્રી રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જામનગરની ગુરુ ગોબિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસને લઈને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। તાજેતરમાં રાજ્યમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો મળી આવ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ રોગને નિયંત્રણમાં લેવા માટે તમામ પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે અને સતત કામગીરી કરવામાં આવી રહી છે। જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 2 કેસો મળી આવ્યા છે અને હાલમાં આ બંને બાળકોની સારવાર ચાલી રહી છે અને તેમનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। કૃષિ મંત્રીશ્રીએ ઉપસ્થિત સર્વેને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસને અટકાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। ચાંદીપુરા વાયરસના લક્ષણોમાં દર્દીને અચાનક તાવ આવે, ઉલટી ઉબકા થવા, આંચકી આવે અને શરીરમાં કળતર થાય છે। આ વાયરસ મચ્છર, માખી જેવા વાહકો દ્વારા ફેલાય છે। આ રોગચાળો 9 માસથી લઈને 14 વર્ષના બાળકોમાં જોવા મળ્યો છે। તેને અટકાવવા માટે સમગ્ર શહેર અને જિલ્લામાં મચ્છરનાશક દવાનો છંટકાવ કરાવવો, સફાઈ કામગીરી, આરોગ્ય કર્મીઓને તાલીમબદ્ધ કરવાથી લઈને જનજાગૃતિ વધે તે રીતે સુચારું આયોજન કરવામાં આવ્યું છે। ચાંદીપુરા વાયરસને અટકાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર અને નાગરિકો સાથે મળીને સાવચેતીના પગલાં લે તે આવશ્યક છે। જો તમારી આસપાસ આવા લક્ષણોવાળા કોઈપણ દર્દી ધ્યાનમાં આવે તો તાત્કાલિક રીતે નજીકના દવાખાનાનો સંપર્ક સાધવો જોઈએ, જેથી આ વાયરસ ફેલાતો અટકાવી શકાય। ઉક્ત સમીક્ષા બેઠકમાં ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, જીજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ડોક્ટર દીપક તિવારી, શ્રી એમપી શાહ મેડિકલ કોલેજના ડીન શ્રી ડોક્ટર નંદિની દેસાઈ તેમજ અન્ય અધિકારીગણ હાજર રહ્યા હતા। અમેઝિંગ જામનગર ઓફિશિયલ, જામનગર।